તો આજે આપણી ગેરેજે મહિન્દ્રા 275 ભૂમિપુત્ર છે અને આ ટ્રેક્ટરની અંદર આપણે ઓઇલ સર્વિસનું કામ કરવાનું છે. ઓઇલ સર્વિસ, ઓઇલ ફિલ્ટર, ડીઝલ ફિલ્ટર, ક્લચ સટ કરવાનો છે અને ગિરીસ કરવાનું છે બધીમાં. તો ઓઇલ જે નાખવાની આ જગ્યા છે, અહીંથી આપણે આ નળી ખોલી દઈશું જેની કેપ છે એ, અને અહીં નીચેથી જે 28 નંબરનો બોલ છે, અહીંથી જે ચેમ્બરની ઓઇલ છે એ નીચે લઈ લેશું, બહાર કાઢી લેશું. આ રીતે ચેમ્બરની નટ આપણે લૂઝ કરી અને બધું ઓઇલ છે એ કાઢી લેશું. તો આ રીતે ઓઇલ નીકળી જાય પછી ઓઇલ ફિલ્ટર ખોલશું આપણે. તો આ છે જે ઓઇલ ફિલ્ટર છે, એને પણ આપણે ઓઇલ ફિલ્ટર જે ચાપડો છે આપણે લૂઝ કરી લઈએ. તો ભૂમિપુત્ર ટ્રેક્ટરમાં હવે છે ને આ જે ડીઝલ પંપનું ગ્લાસી ફિલ્ટર છે એ, અને ડીઝલ ફિલ્ટર અને આ એર ક્લીનર જે છે, આટલી વસ્તુ આપણે જરૂરથી આને સર્વિસ કરવાની છે. એકદમ ક્લીન કરી, સાફ કરી અને પછી નવી વસ્તુ એડ કરશું. પછી છેલ્લે આ રેડિએટરનું પાણી અને આ બધા નિપલના પોઈન્ટ જે છે એમાં ગ્રીસ થાય. બરાબર છે. તો આ રીતે ડીઝલનો જે કોક છે તેને બંધ કરી દઈશું આપણે. બરાબર. તો આ રીતે બેબી ફિલ્ટર જે પંપનું છે એને આપણે ખોલી લઈશું. બહુ જામ છે. તો જોઈ શકો છો તમે કે આ ડીઝલ ફિલ્ટરની અંદર પણ ઘણો બધો કચરો છે, જે ટાંકીની અંદર કાટ છે એવો બધો ઘણી ખરાબ પોઝિશન છે. તો જ્યારે તમે કામ કરો તો આ બધી વસ્તુ સર્વિસના મેન પોઈન્ટ છે, જરૂરથી ચોખ્ખું સર્વિસ કરી નાખો. બરાબર છે. એર ક્લીનર છે જે એન્જિનની અંદર હવા આપે છે, એને પણ આપણે અહીંથી ખોલી અને એને સર્વિસ કરીશું. તો જોઈ શકો છો તમે એર ક્લીનરની આપણી પોઝિશન કેટલી ખરાબ છે. આ બધી વસ્તુ પહેલાં ડીઝલથી સર્વિસ થશે અને ત્યાર પછી એને પાણીથી સર્વિસ કરવામાં આવશે, પછી એને હવા મારી અને ત્યાર પછી વસ્તુ ફિટિંગ કરવામાં આવશે. આ જોઉં છો કેટલી બધી ધૂળ જામી છે, આવી પોઝિશન છે. આ બધી વસ્તુ સર્વિસના મેન પોઈન્ટ છે. બરાબર. તો આ જે પાઇપ છે, આ પાઇપને પણ આપણે છે ને ખોલી અને આની અંદર ડીઝલ અને પાણીનું પ્રેશર મારી અને સર્વિસ કરશું. કારણ કે ક્યારેક આ પાઇપ જે જામ થાય છે ને આ નેટ, તો આમાં ઘણી જગ્યાએથી ઓઇલ નીકળવાની પોઝિશન થાય છે. એટલે આ પાઇપને પણ ખોલી અને સર્વિસ કરવી જરૂરી છે. કારણ કે આની અંદર જે એન્જિનની અંદર જે એટેચમેન્ટમાં જે હવા થાય છે એ આ પાઇપ દ્વારા બધી અહીંયા નીચે આવી જાય છે. બરાબર છે. તો આ પાઇપ ખોલી અને અવશ્ય આને સર્વિસ કરવી જોઈએ. તો આ રીતે આપણે બધા ફિલ્ટરની અને આ ડીઝલ ફિલ્ટર છે, પંપનું પહેલી ફિલ્ટર છે, અને આ જે ટેપેટ કવર ઉપર જે નળી લાગે છે એ બધું કમ્પ્લીટ સર્વિસ થઈ ગયું છે. હવે આમાં આપણે ફિટિંગ કરવાનું રહેશે ટ્રેક્ટરમાં. તો આ ટ્રેક્ટરનું આપણે ઓઇલ સર્વિસનું બધું કામ કમ્પ્લીટ કરી દીધું છે અને એક જ સ્લેબમાં ચાર્ટ આપણે આમાં કેસ્ટ્રોલનું ઓઇલ યુઝ કર્યું છે, CRB પ્લસ. બોસના ફિલ્ટર નાખ્યા છે.
જરાય બેક કમ્પ્રેશન નથી, એકદમ નવા ટ્રેક્ટર જેવું એન્જિન ટકાટક મધુર ફાયરિંગ. વિડીયો સારો લાગે તો લાઈક કરો.